મિત્રો ફાઇનલી આમ પ્યારી હવે મારી કી કાલ સવારમાં મળીએ. કાલે નાઇટ પાડી ખેંચવાની છે. દ્વારકાધીશ કેમ છો મિત્રો? મજામાં? ઓલમોસ્ટ મજામાં જઈશો. ફરી એક નવા વિડીયો સાથે આવી ગયા છે મિત્રો આજે આપણે હાલે છે દવા છાંટવાનું કામ. એટલે આપણે આમ ગાડીએ દવા છાંટાય છે. આગળ એ બતાવું તમને. મિત્રો એક બીજી વાત કે આપણા યુટ્યુબર મિત્રો એવા ભરત આહિરનો સગાઈ થઈ ગઈ છે. એને આપણા તરફથી કોંગ્રેચ્યુલેશન ભરતભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો હવે આપણે દવા છાંટવાનું કામ હાલે છે. તો ત્યાં જઈએ, હાલો કઈ રીતે છાંટાય છે દવા એ બતાવીએ. અને મિત્રો આપણો વિડીયો ભરતભાઈ સુધી પુગાડવા નમ્ર અપીલ. અને ભરતભાઈને ખાસ કરીને કહી દઈએ કોંગ્રેચ્યુલેશન ભરતભાઈ. આપણી ગાડી આવે છે દવા છાંટે બતાવું તમને. હવે આવે કામ પણ એક નંબર થાય છે દવાનું. સુપર કામ થાય યાર. હાયરું તો બબે જ લે છે. ફુવાર હાલે અને 3 વ્હીલ. આ રીતનું આપણું સેટઅપ છે દવા છાંટવા માટેનું. અહીં 3 વ્હીલ બેહાડી દીધા, 2 વ્હીલ પાછળ. અહીં 100 લીટરની ટાંકી મૂકી દીધી છે. આપણી રામ પ્યારી હવે મારી કી ગાગડી. હાલો મિત્રો આગળ ચાલુ થાય ત્યાં બતાવીએ તમને. નીકળી ગયા આપણી રામ પ્યારી ગયા છે. પણ એમ કરો યાર, તમારો ભાઈ આગળ આંકવાનો છે પણ જોઈએ કુથલ મારી આપણે આંકવી છે, કુથલ મારવી છે. જોઈએ હાલો આવે તો આપણે આવી ગયા પાછા મોટા ખેતરમાં દવા છાંટવા માટે. ઓલા 2 કટકા પૂરા થઈ ગયા છે. આપણી ગાડી તો આમાં હાલે છે. મિત્રો મોટા ખેતરની તુવેર કેવી છે કોમેન્ટમાં કરજો, એટલે મને ખબર પડે. મને તો બહુ સારી લાગે છે, તમને કેવી લાગી કોમેન્ટ કરજો. ને આપણી જો ગાડી આગળ વહી ગઈ છે. હવે તમારો ભાઈ આગળ હાંકવાનો છે ગાડી. મિત્રો સાંગર સોલાની છે, ગોવાભાઈ નામ છે એનું. જે પણ ભાઈઓને સટાવવી હોય એ આપણો કોન્ટેક કરે. નીચે નંબર આપી દીધેલા છે આપે. અને અમે બોલી દો 92 653 79 277. જે પણ ભાઈઓને ગાડી બનાવવી હોય અથવા દવા છાંટવી હોય એ આપણો કોન્ટેક કરે. મિત્રો ફાઇનલી લાંબો સા સટાઈ દવા આવ્યો છે. સેલી ટાંકી છે, પછી ટૂંકો સાર્યો છે. આપણે ભર લઈ દવા પણ એક નંબર લાગ્યો યાર. મિત્રો આપણે દવા છાંટવામાં પાણી કહ્યું હતું ભર લઈ ટાંકામાં. હવે એક ટાંકી રહી છે, પછી મળીએ તમને પાણી ભરીને. મિત્રો સનસેટનો વ્યૂ જોઈ લો. સાંજ થઈ ગઈ છે, એક નંબર વ્યૂ આવે. આપણે યુટ્યુબર ભાઈની તુવેર સારી થઈ ગઈ છે જીતેન્દ્રની. આપણે હવે એક ટાંકી રહી છે, સેલી ટાંકી. દવા છટાઈ જાય એટલે ભાગી જવું છે વાડીએ. જાય ત્યારે જ મળીએ. હવે આપણે નીકળી જાય ઘીરે જઈને દૂધ દેવા જવાનું છે. થોડું કામકાજ કરી લઈ. હવે કાલે સવારમાં મળીએ. કાલે સવારમાં પાણી વારવાનું છે, 2-3 મોટરું આંકવાનું છે. કામ ઘણું છે હજી કાલે. કાલે સવારમાં મળશે મિત્રો. The next day. મિત્રો આજે તો ઓલી વાડીએ કાપ છે લાઇટનો, એટલે આપણે આજે આ વાડીએ માંડવી ભરવાની છે, તે ભર લઈ. મિત્રો માંડવી ભરીને તમને મળીએ. ફાઇનલી મિત્રો આપણું માંડવીનું ટ્રેક્ટર ભરાઈ ગયું છે. હવે એને ઘરે લઈ જઈ. ફાઇનલી મિત્રો આપણું ટ્રેક્ટર ઘરે લાગી ગયું છે. હવે આપણે ઢોર પાઈ લઈ, પછી તમને મળીએ ઓલી વાડીએ જઈને. જ હવે ત્યાં જઈને બ્લોક કન્ટિન્યુ કરીએ. મિત્રો ઓલી વાડીએ જઈને બ્લોક કન્ટિન્યુ કરીએ. હા ગાવડી બહુ હા. મિત્રો આપણે બપોરે જમીન આ વાડી આવી ગયા છીએ પાછા. લાઇટ હજી આવી નથી, આજે લાઇટનો કાપ છે. પાણી રાગે કરી લઈ.
આજે નાચ પાડી ખેંચવાની છે, લાંબે સાહેબ 2 મોટર મૂકવાની છે, તે મૂકી દઈએ અટાણે. હાલો થઈને ત્યાં જઈને મળીએ મિત્રો, પાણી રાગે કરી લઈ, ત્યાં બટકું ચડાવવાનું છે, બધું રાગે કરી લઈ. પાણી રાગે થઈ ગયું છે, લાઇટ આવે એની જ વાત છે. આપણે આવી ગયા સૈણામાં નગર ચર્ચા કરવા માટે. જોઈ લો મિત્રો, આ રીતના આપણા સૈણા ઉગ્યા છે, બરધે વાવ્યા છે, 1 નંબર એવો વાવેતર થયું. અને તમે પણ કોમેન્ટમાં કહી જજો કેવું ઉગાવો છે ને કઈ રીતનું વાવેતર છે, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. માસ્તરવાળામાં પાણી વારવા અટાણે હાલે છે, માસ્તરવાળી તુવેરમાં પાણી. અટાણે આપણે મોટર કરી દીધી ચાલુ, જઈ આવી કેટલાક નાકો પૂઈ ગઈ. પછી જ મળીએ તમને. આજે તો કાંઈ બહુ ખાસ કામ છે નહીં, કાંઈ બતાવે એવું છે નહીં. આજે તો પાણી જ વારવાનું છે. મિત્રો આગળ જઈ જોઈ કેટલાક પાણી પૂગ્યું. મિત્રો આપણે જાય છે વાડીએ દૂધ દેવા, પપ્પાનું વ્યારું લેવા માટે. સાંજે થઈ ગઈ છે, હવે નીકળી જાય વાડીએ જવા માટે આપણી મેના રાણી લઈને. મિત્રો આ સાઈડે આપણા છે બાપુવાળા, એ ઉગી ગયા 1 નંબર. અને અટાણનો વ્યૂ જોઈ લ્યો યાર, 1 નંબર આવે જોરદાર. સાઈડે પણ 1 નંબર છે. આપણે મેના રાણી લઈને નીકળી ગયા વાડીએ જવા માટે. વાડીએ જઈ ભેવું ધોઈ લઈએ, દૂધ દઈ આવીએ, પછી પાછું અહીં આવવાનું છે. મિત્રો પાછા આવીને મળી આજે રાખ્યા પાણી વાળવાનું છે. મિત્રો આપણે આવી ગયા વ્યારું કરીને પાછા નોકરી ઉપર લાગી ગયા છીએ. આ તો મિત્રો એક ખેડૂતનો દીકરો આ કરી શકે, બીજા કોઈની તાકાત નથી. એટલે જોઈ લો કોઈ નથી, એકલા વાળીએ મિત્રો પાણી નાખું જોવા જાઉં છું કેટલે પૂગ્યું છે. અને ખેડૂતના દીકરા ઉપર દયા આવતી હોય તો 1 લાઈક અને 1 કોમેન્ટ કરી દઈએ, ના ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ. મિત્રો આજે આપણે પાણી ભરવાનું છે રાત આખી. હવે આ વિડીયોને આપણે અહીં એન્ડ કરીએ છીએ. ફરી એક નવા વિડીયો સાથે મળશું. અને આ ભાઈ ખેડૂતના દીકરાને 1 લાઈક અને કોમેન્ટ કરી દઈએ, થોડીક સપોર્ટ આપો એટલે આગળ વધે. આજે ફરી ગયો થયો.